मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा कि सरदार धाम मिशन 2026 के तहत आज का कार्यक्रम समृद्ध विकास के लिए किए गए वादों को वास्तविकता में बदलने का महत्वपूर्ण कदम है। इस मिशन का उद्देश्य क्षेत्र का सर्वांगीण विकास सुनिश्चित करना है, जिससे वहां के लोगों की जीवन गुणवत्ता में सुधार हो। उन्होंने कहा कि सरकार लगातार परियोजनाओं और पहलाओं को तेजी से लागू कर रही है ताकि विकास के सभी पहलुओं को समेटा जा सके। मुख्यमंत्री ने उम्मीद जताई कि इस मिशन से धार्मिक, सांस्कृतिक और आर्थिक क्षेत्रों में भी सकारात्मक बदलाव आएगा। यह कार्यक्रम जनता को विश्वास को मजबूत करेगा। ધ્યેય પાર પાડવા માટે દીકરીઓના શિક્ષણને પણ પૂરતું મહત્વ સરદાર ધામે આપીને રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના યોગદાનના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ આધારિત 4 પિલ્લરમાં નારી શક્તિને પણ મહત્વનો સ્તંભ ગણાવ્યો છે। વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર નારી શક્તિને જ્ઞાન શક્તિથી વધુ સશક્ત બનાવવા માટે સરદાર ધામની સમગ્ર ટીમને આ ભવ્ય કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે અભિનંદન પાઠવું છું। સરકારના પ્રયાસમાં સમાજ સાથે મળે તો વિકાસની ગતિ બમણી થાય છે। સરદાર ધામ જેવી સંસ્થાઓ યુવાનોના શિક્ષણ, ઘડતર અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસરત છે। ભણેલી દીકરી 2 કુળ તારે એ વાતને બરાબર સમજીને સરદાર ધામે કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે। કોઈ પણ સમાજની પ્રગતિ નારી સશક્તિકરણ વગર શક્ય નથી। સરદાર સાહેબના આ વિચારને આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને મૂર્તિમંત કર્યા છે। દીકરીઓ ભણે, આગળ વધે તે માટે આપણે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે। ધ્યેય પાર પાડવા માટે દીકરીઓના શિક્ષણ